પોરબંદરમાં જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં 110 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા 55 કૃતિઓ રજૂ કરાઈ હતી। પોરબંદરની એક ખાનગી શાળા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ અંતર્ગત યોજાયેલ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ ખુલ્લું મૂક્યું હતું। શિક્ષણ સમિતિના ચેરમેન રિદ્ધિબેન ખૂટી, એમડી સાયન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સી.જી. જોશી અને જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમાર સહિતના મહાનુભાવોએ પ્રદર્શન નિહાળ્યું હતું। શિક્ષણ ક્ષેત્રે બાળકોમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યેના અભિગમ દ્રષ્ટિકોણ ખીલવવા માટે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોને પ્લેટફોર્મ આપવા આ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો। શિક્ષકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ 55 જેટલી કૃતિઓને રજૂ કરી હતી। આ કૃતિઓને કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ નિહાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।